તળાજા પાસે આવેલ સોબાવડ ગામે હમણાં થોડા દિવસો પહેલા દલિત સમાજની 3 સગીરાઓ પર થયેલા બળાત્કાર મામલે આરપીઆઈ અને શિવસેના સહિત દલિત સમાજના દ્વારા ઘટનાને વખોડી કાઢી પાલીતાણા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા જ્યારે મહિલા સશક્તિકરણની મોટી જાહેરાતો કરે છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામે હમણાં થોડા સમય પહેલા દલિત સમાજની 3 સગીરા પર બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં બળાત્કારીઓ પર ફિટકારની લાગણી ઉઠવામાં આવી છે અને જિલ્લા તેમજ તાલુકામાંથી આ ઘટનાને વખોડી કાઢી ઉચ્ચ તપાસની માંગ કરવામાં આવી છે। જ્યારે આ મામલે પાલીતાણા રિપબ્લિક પાર્ટી અને શિવસેના દ્વારા આજ રોજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જ્યારે પાલીતાણાના મહિલા સંગઠને મહિલા ઉદ્ધારની વાતો કરતા મહિલા નેતાઓ અને કાર્યકરો હજુ સુધી જાહેરમાં આવી ઘટનાને મામલે કશું કરી શક્યા નથી। આ પહેલા પાલીતાણાની સગીરાને બગાડી જવાના મામલે પોલીસ ફરિયાદ થઈ હતી ત્યારે પણ નેતાઓ ચૂપ બેસી રહ્યા હતા। પાલીતાણા શિવસેના પ્રમુખ જયવંતસિંહ રાઠોડ જે આ દલિત સમાજના આગેવાનો અત્યારે અહીંયા કીધું છે એટલે જાદુ કહેવાની જરૂર નથી, પરંતુ જે આ બનાવો બને છે એ બનાવના કાયદેસરના પગલાં લેવા જોઈએ। અહીંયા પાલીતાણાનો આપણો કિસ્સો છે જે ગંભીર કિસ્સો 14 વર્ષની દીકરી અને 8 દિવસની અંદર છૂટીને છોકરો આવી ગયો છે, જેમાં પોલીસે શું કાર્યવાહી કરી છે કોની શું કાર્યવાહી ખબર નથી, પણ આવા ગંભીર કેસમાં જો આવા તો દરો 8-8 દિવસમાં જો છૂટીને આવી જાય તો કાલે સવારે આના છોકરાઓ આ વસ્તુ બીજા પગલાં ભરશે। અમારો કહેવાનો એક જ ધ્યેય છે કે અમે શિવસેના દલિત સમાજની સાથે છે, હિન્દુ સમાજની સાથે છે, આવા બનાવો ન બને તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આની કાર્યવાહી કડકમાં કડક લેવામાં આવે અને આ જે કિસ્સો બનેલો છે એના મદદગારીને પણ હજી સાથે લેવામાં આવે એવી અમારી ઈચ્છા છે। હું નાનજીભાઈ ગોહિલ આજે પાલીતાણા પ્રાંત કલેક્ટરના આવેદનપત્ર અલગ 3 તાલુકાની અંદર જે બળાત્કારના જે 16 થી 17 વર્ષની છોકરીઓના જે બળાત્કારના કેસ છે એ બાબતના આવેદનપત્ર દેવામાં આવ્યો અને આવેદનપત્ર દેવાની અંદર રાજકીય માણસો જે આવા ગુનેગારોને જે મદદ કરે છે સાવરે છે એના પણ નામ સાથે આવેદનપત્ર આપ્યા છે, જેથી સરકાર ધ્યાન ઉપર લઈને આવા જે પદ અધિકારીઓ છે એને પણ કાંઈક શિક્ષા આપે અને જે ગરીબ માણસો માટે અન્યાય થાય છે એ અટકાવે અને જે આ જે બળાત્કારમાં જે દીકરીઓ ભોગ બની છે અને એની અંદર જે આપણે તળાજા તાલુકાની અંદર જે દલિતોની 3 મહિલાઓને એક જગ્યાએ 3 દીકરીઓનો બળાત્કાર થયો એની અંદર આજની તારીખે હજી કોઈ પણ એમાં જે તોમતદાર છે એને ગામની અંદર લાવવામાં નથી આવ્યા કે કોઈ એના પર સરભરા કરવામાં આવી નહીં। બીજા કોઈ પણ નાના મોટા કેસ બન્યા હોય તો એની અંદર આપણે ગુરજીભાઈ ગોટીનો જે એક મુદ્દો હતો એમાં આપણે 4 જણાને શોકમાં લાવીને માર્યા હતા સામાન્ય બોલાચાલીમાં, તો આ તો 3 દીકરીઓ દલિતની બળાત્કાર થયેલા છે એની અંદર પણ કોઈ આજે પગલાં લેવાના નથી। તો જે આ 7 ગુનેગારો છે એને લાવીને શોકમાં લાવી અને એને રિમોટ લેવી જોઈએ એવી અમારી દલિત સમાજની માંગણી છે। શોભાવડ ગામમાં અનેક બળાત્કારના મામલે આરપીઆઈના પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું કે ગામડાઓમાં અવારનવાર દલિતો પર કેમ પ્રકારે અત્યાચારો થઈ રહ્યા છે અને ગરીબ દલિતોની સમસ્યા અંગે રાજકીય નેતાઓ મદદ કરવાને બદલે આડખીલી રૂપી બને અને રહ્યા હોવાનો આક્ષેપ કાર્યકર્તા હતા। ન્યાય હિતમાં ઉચ્ચ અધિકારીઓની તપાસ આવે અને આકરા પગલાં ભરવાની માંગણી કરી હતી તેમજ પાલીતાણા શિવસેના શહેર પ્રમુખને પણ આવી ઘટનાઓ અંગે ઉગ્ર રોષ ઠાલવતા જણાવ્યું કે આવી નિર્દયી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે। વિશ્વદીપસિંહ પરમાર, એસના ન્યૂઝ, ભાવનગર।